આર્થિક સમજણ આપણી ભાષામાં આ લાઈવ પ્રોગ્રામમાં દર્શક મિત્રો હું તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે શેર બજારની તાજેતરની વધઘટ કે જ્યાં સેન્સેક્સ અને નિફ્ટીએ નવી વિક્રમી ટોચ બનાવીને ઇતિહાસ સર્જ્યો છે, સાથે સાથે સોનાના ભાવની જે વધઘટ છે અને ગિફ્ટ નિફ્ટી વગેરે વિષયો પર ચર્ચા કરવાના છીએ. આજે આપણી જોડે સ્ટુડિયોમાં સીએ અભિનવ માલવિયા સર છે કે જે 12 વર્ષથી પણ વધારે સમયનો અનુભવ ધરાવે છે. નમસ્કાર સર. સર, હું તમારું સ્વાગત કરું છું સ્ટુડિયોમાં. સર, હવે ગત સપ્તાહમાં જો સેન્સેક્સની વાત કરીએ તો 65,000ની સપાટી પાર કરીને 65,000 ઉપરની નવી ઐતિહાસિક ટોચ બનાવી છે અને સાથે સાથે નિફ્ટી 50 ઇન્ડેક્સની પણ જો વાત કરવામાં આવે તો 19,523ની નવી વિક્રમી ટોચ ઇતિહાસ સર્જ્યો છે. તો શેર બજારમાં સર જે તાજેતરના જે ઉછાળા છે એના પર મહત્વ કયા પરિબળો અસર કરી રહ્યા છે અને આ સમયે રોકાણકારોએ શું ધ્યાનમાં રાખવું જોઈએ? જો હું આ સરસ સવાલનો જવાબ આપું તો આને બે ભાગમાં આપણે પહેલાં આને નાખી દઈએ. તો પહેલા ભાગમાં એવો જવાબ આપીશ કે જે ભારતીય અર્થતંત્ર છે એ અત્યારે ખૂબ જ મજબૂત દોરથી નીકળી રહ્યું છે અને એ આપણે જોવા જઈએ તો જીએસટી કલેક્શન, એડવાન્સ ટેક્સ કલેક્શન ના જે આપણી જોડે આંકડા આવી રહ્યા છે એ ખૂબ જ મજબૂત છે અને જે છેલ્લા જીડીપીના પણ જે આંકડા આવ્યા છે આપણી પાસે એ ખૂબ જ મજબૂત છે. એની સાથે સાથે આ વખતની જે આ 19,500 અથવા 18,888ની જે ઓલ ટાઈમ હાઈ હતું જે તોડીને અત્યારે 19,500 નિફ્ટી પહોંચ્યું છે, એટલે એ રનઅપમાં જો આપણે જોઈએ તો રિટેલ ઇન્વેસ્ટર, જે આપણે રિટેલ રોકાણકાર છે, જે ખરેખર ઓછા રોકાણ કરે છે પણ એ સંખ્યામાં ખૂબ જ વધારે છે, એ લોકોનું જે ભાગીદારી છે આ વખતે ખૂબ જ ઉત્સાહમાં આપણે જોઈ છે. અને એની સાથે જે આપણે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટર કહીએ, જેમાં આપણે મ્યુચ્યુઅલ ફંડ આવે કે એસઆઈપી, એમાં જે રોકાણ કરીએ છીએ એ લોકો બી ખૂબ જ ઉત્સાહપૂર્વક એ લોકોએ રોકાણ કર્યું છે અને એની સાથે એ લોકોએ વેચાણ ઓછો કર્યો છે. હવે આપણે જઈએ અન્ય જે કારણો છે. અન્ય કારણોમાં આપણે જોઈએ તો જે ફોરેન ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટર્સ છે, જે ગયા વર્ષમાં એટલે કે 21-22 અને 22-23માં એ લોકોએ વેચાણ કર્યું હતું, પણ ગયા 3 મહિનામાં એ લોકોએ સરસ ખરીદારી કરી છે. અને એની સાથે સાથે આપણે જોઈએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ લાસ્ટ 2 પોલિસીમાં એ લોકોએ કોઈ વધઘટ નથી કરી, એટલે એ લોકોએ પોઝનો સ્ટાન્સ જે રાખ્યો છે એ ભારતીય શેર બજારે ખૂબ જ પોઝિટિવ રીતે લીધું છે. એની સાથે સાથે લાસ્ટ જે ફેડની મિટિંગ થઈ એમાં પણ એ લોકોએ પોઝ રાખ્યું અને આગળ જતાં એવું માનીએ છે કે યુએસ ઇકોનોમી, જો કે વૈશ્વિક આપણે જે ઇકોનોમી, જે મોટી ઇકોનોમી છે, એમાં પણ આપણે રિસેશન નહીં એટલે મંદી નહીં પણ ગ્રોથ ઓછી થશે ત્યાંની ઇકોનોમીની, પણ રિસેશન નહીં આવે. એટલે આ બધા અમુક કારણો છે જેના લીધે આપણું શેર બજાર ઉપર ને ઉપર અને ન્યૂ ઓલ ટાઈમ હાઈ બનાવતું જાય છે. સાચી વાત છે સર. અને કદાચ ચોમાસાનું પણ ઇમ્પેક્ટ હોઈ શકે કે ચોમાસાની દેશભરમાં સારી પ્રગતિ છે, ફુગાવો અને મોંઘવારીના ઘટાડાની શક્યતા છે, જેવા આર્થિક પરિબળો પણ ભારતની તરફેણમાં છે. તો આગામી સમય ખરેખર ભારતના એક ઝડપી વૃદ્ધિનો બની રહેશે. સર, સાથે સાથે વૈશ્વિક ઘટનાઓની જો આપણે અવલોકન કરીએ તો વૈશ્વિક જે ઘટનાઓ છે એ આપણા શેર માર્કેટમાં કઈ રીતના ઇમ્પેક્ટ કરે છે, અસર કરે છે? એટલે વૈશ્વિક જે ઘટનાઓ છે, જે પરિબળો છે, એની આપણે વાત કરીએ તો એને બી આપણે 2 ભાગમાં કરીશું. એક છે જેમ આપણે જોઈએ છે કોઈ યુદ્ધ થાય કે જેમ આપણે યુક્રેન અને રશિયાનું જે આપણે જોયું, જેના લીધે ઓઇલ પ્રાઇઝીસ છે કે ગોલ્ડ છે એના ભાવમાં આપણે સતત વધઘટ જોતા જ આવીએ છીએ. અને એની સાથે સાથે આપણે યુએસમાં જે મોંઘવારી વધતી જાય છે અને ફેડના નવા જે ડિસિઝન્સ છે એના લીધે જે આપણા ઇકોનોમી ઉપર અસર પડે છે એ ખૂબ જ જોવાલાયક હોય છે. બીજું હોય ડોલર ઇન્ડેક્સ. ડોલર ઇન્ડેક્સના લીધે જે આપણા મેટલના પ્રાઇઝીસ છે એના ઉપર એનું ઇમ્પેક્ટ આવતું હોય છે. અને જે સૌથી અગત્યનું જે કહેવાય એ છે ફોરેન ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટર્સનું આપણા ભારતીય શેર બજારમાં એ લોકો કેટલું રોકાણ કરે છે અથવા એ લોકો બાય કરે છે, ખરીદે છે કે વેચાણ કરે છે, એ ખૂબ જ અસર નાખે છે કે શેર બજાર ઉપર જાય છે કે નીચે જાય છે. સાચી વાત છે સર. હવે સાથે સાથે આ ફેક્ટરના લીધે જ જે એફપીઆઈ છે, સતત ડોલરીયો પ્રવાહ આપણા ઇન્ડિયાની અંદર
પ્રવેશી રહ્યો છે, તો એક રિપોર્ટ અનુસાર પણ ડીમેટ ખાતાની જે કુલ સંખ્યા છે ઓલ ટાઈમ હાઈ 12 કરોડની નવી ટોચે પહોંચી ગઈ છે. તો રોકાણકારોનો પણ જે બજારમાં રસ વધી રહ્યો છે એ ડીમેટ ખાતા ખોલવામાં પણ જે થઈ રહેલા ઘસારાના આધારે આપણે ખરેખર અવલોકી શકીએ છીએ. હવે સર, આજે તેજીનું જે અણધાર્યું તોફાન છે ખરેખર ઘણા લોકોની સમજ બહાર છે. તો પર્ટિક્યુલરલી આમાં સેક્ટર સ્પેસિફિક જો વાત કરવામાં આવે તો કયા સેક્ટરનું પરફોર્મન્સ કઈ રીતના તમે અવલોકન આપશો? હવે ભારતીય શેર બજારમાં આપણે સેક્ટર્સની વાત કરીએ તો 12 મેજર સેક્ટર્સ છે અને 3 નાના સેક્ટર્સ છે. હવે મોટાની વાત કરીએ તો એમાં બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસીસ, NBFCs, પછી એમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી, FMCG, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, રિયાલિટી સેક્ટર એટલે જેમ કે રિયલ એસ્ટેટ છે, મેટલ સેક્ટર છે, ઓઇલ એન્ડ ગેસ છે, કેપિટલ ગુડ્સ છે, હેલ્થ એન્ડ ફાર્મા છે, એ બધાનો સમાવેશ થાય. પણ આ બધા સેક્ટર્સમાંથી કઈ કંપનીમાં આપણે નિવેશ કરવું એ જ્યારે આપણે નિર્ણય લેવાનો હોય ત્યારે આપણે 4 અગત્યના મુદ્દાઓ ધ્યાન રાખવા જોઈએ. એક છે કંપનીનું મેનેજમેન્ટ, એટલે મેનેજમેન્ટ કેટલું સ્ટ્રોંગ છે એના ઉપર આપણે ધ્યાન રાખવું જોઈએ. હાલમાં એ કંપનીનું વેલ્યુએશન કેટલું છે એ વેલ્યુએશન ધ્યાન આપવી જોઈએ. સેકન્ડ, એના ગ્રોથ પ્રોસ્પેક્ટ એટલે આગળ કેવી કમાઈ કરી શકશે કંપની એના ઉપર આપણે ધ્યાન રાખવું જોઈએ. અને રિસેન્ટ ટાઈમ એટલે કે રિસેન્ટ ટાઈમમાં કેવું એ શેરે પરફોર્મ કર્યું છે એના ઉપર આપણે જો ધ્યાન આપીએ તો પછી એના ઉપરથી નિર્ણય લેવાય કે એ કંપનીમાં ઇન્વેસ્ટ કરવું કે ના કરવું. હવે આપણે સેક્ટરની વાત કરીએ તો બેન્કિંગ સેક્ટરમાં ખાસો વધારો જોવા મળ્યો છે, જેમાં કે એ લોકોની NII જે કહેવાય નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ એમાં વધારો થયો છે અને એ લોકોનું જે NPA હોય એમાં ઘટાડો જોવા મળ્યો છે, જેના લીધે બધા બેન્કિંગ શેર્સ અત્યારે ઉપર જઈ રહ્યા છે. અને આપણે એવું એક્સપેક્ટ પણ કરીએ છીએ કે બેન્કિંગ શેર આગળ પણ સારું જ કરશે. હવે જેમ આપણે ઇન્ટરેસ્ટ રેટ નીચે જશે RBI દ્વારા, એમ NBFCના જે શેર્સ છે એ બધા શેર્સ પણ ઉપર જઈ શકે એમ છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીની વાત કરીએ, જે ગયા 15-18 મહિના કે 2 વર્ષથી બિલકુલ બી હલ્યા જ નથી, એ બધા વેલ્યુએશન્સમાં અત્યારે ખૂબ જ નીચે છે. એવા ઇન્ફોર્મેશન ટેકનોલોજીના જે શેર્સ છે જેમાં કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના હોય પ્રોડક્ટ્સ, એવા કોઈ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના શેર્સમાં આપણે ઇન્વેસ્ટ કરીએ તો આગળ જતાં 1-1.5 વર્ષમાં સારું રિટર્ન મળી શકે એમ શક્યતાઓ છે. એની સાથે સાથે આગલા વર્ષમાં નેક્સ્ટ યરમાં આપણું જનરલ ઇલેક્શન એટલે કે પાર્લિયામેન્ટનું ઇલેક્શન આવશે, તો જેના લીધે રિયલ એસ્ટેટ સેક્ટરમાં કે કેપિટલ ગુડ્સ સેક્ટરમાં એમાં બી જો આપણે રોકાણ કરીએ તો સરસ આપણને રિટર્ન મળી શકે એમ છે. ખૂબ જ સરસ સમજૂતી. સર, હવે ખરેખર આ તેજીના જે સતત નવા શિખરો જ જોવાઈ રહ્યા છે, તો કેટલાક શેરોની પસંદગીમાં નવા ઊંચા મથાળાએ પણ સાવચેત થઈ જવું ખરેખર ખૂબ જ જરૂરી છે. કારણ કે અતિની ગતિએ જે દોડતું જે બજાર છે ત્યારે ઊંચા વેલ્યુએશન પર પણ આપણે જો રોકાણ કરીએ તો અટવાઈ ના જાય તેની પણ ખરેખર તકેદારી રાખવી છે. સર, સાથે સાથે સોનાના જે ભાવ છે એનામાં પણ ખાસી વધઘટ જોવા મળી રહી છે, તો એના પર સર આપણે તમારો શું કોલ રહેશે? વિસ્તારથી તમે જો સમજાવી શકો. આપણે જે હાલમાં સોનાના ભાવમાં જે વધારો જે જોયો, જે અત્યારે થોડુંક આપણે જોઈએ તો સ્ટેગ્નન્ટ કહેવાય અથવા સ્થિર થઈ ગયું છે, પણ જે વધારો જે આવ્યો છે એના પાછળ 3 કારણો છે. સૌથી મુખ્ય કારણ છે કે જે વિશ્વ લેવલ ઉપર, વિશ્વ સ્તર ઉપર જે સેન્ટ્રલ બેંક છે, એટલે બધા દેશોના જે સેન્ટ્રલ બેંક છે એ લોકોએ સોનાની ખરીદી કરી છે. એની સાથે સાથે આપણા દેશમાં જે રિટેલ જે કસ્ટમર્સ છે એ લોકોએ સોનાની ખરીદી કરી છે. અને જે ETF જે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ જે છે ETFs, એ લોકોએ સોનાની વેચાણ નથી કરી. એટલે વેચાણ ના થતાં અને વધારે ખરીદી થતાં, કારણ કે ગોલ્ડને આપણે સેફ હેવન પણ કહીએ છીએ, એટલે જ્યારે જીઓ પોલિટિકલ ટેન્શન હોય અને આપણે કોવિડમાંથી બહાર નીકળ્યા છીએ તો એવા ટાઈમમાં આપણે જોઈએ છે કે જે રોકાણકારો હોય એ ગોલ્ડ તરફ વળે છે અને સેફ હેવનમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. ખૂબ જ સરસ સમજૂતી. સાથે સાથે સર, હવે જો આર્થિક અનિશ્ચિતતા જે પ્રવર્તી રહી છે ત્યારે પણ જે ગોલ્ડનું તમારા પોર્ટફોલિયોમાં સર કેટલું સ્થાન, કેટલું મહત્વ તમે આપવા માંગો છો, કયો મેસેજ આપવા માંગો છો દર્શક મિત્રોને? જ્યારે આપણે પોતાનું પોર્ટફોલિયો ડિઝાઇન કરતા હોઈએ ત્યારે એમાં અમુક જે પોર્શન હોય એ ઇક્વિટીને આપીએ, અમુક જે છે એ ડેટને આપીએ અને અમુક આપણે ગોલ્ડને આપતા હોઈએ છીએ. હવે ગોલ્ડની આપણે વાત કરીએ
તો એ 15%થી 15%ની વચ્ચે ગોલ્ડમાં આપણે 100% રોકાણ કરવું જોઈએ. પણ હાલના પરિસ્થિતિઓને જોતાં જો આપણે 3થી 5%ની હજુ એનો ઘટવાનું જો આપણે રાહ જોઈએ તો એ સરસ પ્રાઇસ ઉપર આપણને આવી જશે. અને મીડિયમ ટર્મની વાત કરીએ તો આપણે 65,000ના લેવલ સુધી ગોલ્ડને જોતા જઈ શકીએ છીએ કે એ 65,000 સુધી પહોંચશે. અને ગોલ્ડની આપણે વાત કરીએ તો આપણે ફિઝિકલ ગોલ્ડ અથવા એ ગોલ્ડ પરચેઝ કરતાં મારા હિસાબે ગોલ્ડના જે ETFs હોય છે અથવા જે સોવરેન ગોલ્ડ ફંડ્સ છે, એના જે બોન્ડ્સ છે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવ્યા છે, એમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, જે ખરેખર સેફ છે અને આપણા માટે હિતકારક છે. સાચી વાત છે સર. હવે જો આપણે વાત કરીએ કે ઇક્વિટી માર્કેટમાં જે શેર માર્કેટમાં લોકોનો ખૂબ જ ઇન્ટરેસ્ટ વધી રહ્યો છે અને બજાર ઓલ ટાઈમ હાઈ જઈ રહ્યું છે, તો SIP અને મ્યુચ્યુઅલ ફંડ્સ માટેની જો વાત કરીએ તો અત્યારે લિક્વિડેટ કરવા માટેનો યોગ્ય સમય છે? હું કહીશ સૌથી પહેલાં કે SIPનું ફૂલ ફોર્મ પહેલાં સમજીએ. દેટ ઇઝ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. જ્યારે આપણે સિસ્ટમેટિકલી કોઈ વસ્તુ પ્લાન કરી હોય, આપણે વિચાર્યું હોય કે હું સો એન્ડ સો પર્પઝ માટે હું આ પૈસા વાપરીશ, એ આપણા ઘરમાં કોઈ બાળકના લગ્ન માટે હોઈ શકે, ભણવા માટે હોઈ શકે, ફોરેન ટ્રાવેલ માટે હોઈ શકે, તો એ બધા જે છે એ બધા લોંગ ટર્મ ડિસિઝન્સ છે. તો ક્યારે બી SIP કે મ્યુચ્યુઅલ ફંડ વધઘટ જોઈને અને એ લિક્વિડેટ ના કરવું જોઈએ. જ્યાં સુધી આપણને પૈસાની ખરેખર તાત્કાલિક જરૂર ના હોય ત્યાં સુધી SIP કે મ્યુચ્યુઅલ ફંડને ક્યારે લિક્વિડેટ કરવું ના જોઈએ. અને જ્યારે બી આપણને જરૂર પડે તો જો 25%થી વધારે આપણને એમાં નફો મળતો હોય તો આપણે નફો બુક કરવો જોઈએ, ના કે આખીને આખી સ્કીમ લિક્વિડેટ કરવી જોઈએ. અને જ્યારે આપણે અત્યારે નિફ્ટી અથવા ઓવરઓલ બજારને ઉપર જતા જોઈએ છે અને આપણે નવા રોકાણ કરવા હોય તો આપણે મલ્ટી એસેટ જે બી ફંડ હોય, જે ઇક્વિટી, ડેટ અને ગોલ્ડ ત્રણમાં ઇન્વેસ્ટમેન્ટ કરતું હોય, ત્યાં એવા મલ્ટી એસેટ ફંડમાં આપણે રોકાણ કરવું જોઈએ. ખૂબ જ સરસ ચર્ચા ચાલી રહી છે. સમય થયો છે અત્યારે વિરામનો, તો લઈશું એક નાનકડો બ્રેક. बोल हरि बोल, बोल हरि बोल, बोल हरि बोल, हरि हरि बोल, मुकुंद माधव गोविंद बोल. मोहन प्यारा मुखड़ानी माया लागी रे, आशा ने तृष्णा दोने एक नयूरमा દ્રઢ કરવો વિશ્વાસ. વિરામ બાદ દર્શક મિત્રો તમારું સ્વાગત છે. આજે સ્ટુડિયોમાં અભિનવ માલવિયા સર છે. ચર્ચા ચાલી રહી છે શેર બજારની વધઘટ, ગિફ્ટ નિફ્ટી અને સોના અને ચાંદીના ભાવની ઉપર ઇમ્પેક્ટ. સર, હવે જો ગિફ્ટ નિફ્ટી માટેની જો વાત કરવામાં આવીએ તો જે 3 જુલાઈએ જે મહત્વનું પગલું લેવામાં આવ્યું છે, તો બેઝિકલી ગિફ્ટ નિફ્ટી શું છે અને SGX નિફ્ટીની સરખામણીમાં તેની વિશેષતાઓ શું છે, એ તમે દર્શક મિત્રોને કઈ રીતના સમજાવશો? તો પહેલાં આપણે SGX નિફ્ટી સમજીએ. SGX નિફ્ટી એ આપણું જે નિફ્ટી 50 છે એ 9:15 વાગે ઓપન થાય એટલે ખુલે, એમાં ટ્રેડ ચાલુ થાય એના પહેલાં એના જે સજેસ્ટિવ ઓપનિંગ જે લેવલ છે, એટલે કયા ભાવ ઉપર આપણું નિફ્ટી 50 ખુલશે, એના માટે SGX નિફ્ટી આપણે જોતા હતા. હવે 3 જુલાઈ પછી આપણા ગિફ્ટ નિફ્ટીમાં એનું કન્વર્ઝન થયું છે. બીજું કશું એમાં ચેન્જ નથી, એમાં કશું નવું નથી, પણ ખાલી હવે એ સિંગાપોરના એક્સચેન્જ ઉપરથી આપણા દેશના NSEનું જે ઇન્ટરનેશનલ એક્સચેન્જ છે એના ઉપર હવે ટ્રેડ થાય છે, જેને કહેવાય છે ગિફ્ટ નિફ્ટી. હવે ગિફ્ટ નિફ્ટીમાં એની જે વર્કિંગ જે આવર્સ છે એ 21 કલાક માટે ગિફ્ટ નિફ્ટી આપણા ત્યાં એ વર્કિંગ કરે છે. અને એના જે પ્રોડક્ટ્સ છે એ છે ગિફ્ટ નિફ્ટી 50, ગિફ્ટ નિફ્ટી બેંક, ગિફ્ટ નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસ અને ગિફ્ટ નિફ્ટી IT. એટલે એ એના 4 પ્રોડક્ટ્સ છે. ખૂબ જ સરસ રજૂઆત. તો હવે દીક્ષિતભાઈ લીંબડીથી આપણી જોડે જોડાયેલા છે. દીક્ષિતભાઈ, મારો પ્રશ્ન એ છે
તો આપણે ફૂડ સેક્ટરમાં રોકાણ કરવું હોય તો કયા શેરમાં કરી શકાય, અને સ્ટીમ સેક્ટરમાં કરવું હોય તો કયા શેરમાં કરી શકાય? અને બીજું એ કે આનાથી આપણા ડોલર ને રૂપિયો એક સમાન ક્યારે થઈ શકે? કયા સેક્ટરની વાત કરી? ફૂડ સેક્ટર માટે રોકાણ કરવું કેવું હિતાવહ છે કે નહીં એ પ્રશ્ન છે એમનો, અને ડોલર અને રૂપિયા માટે નો પ્રશ્ન Okay. એમનો છે. હવે આપણે ફૂડ સેક્ટરની વાત કરીએ તો ફૂડ સેક્ટરમાં ખાસી એવી નવી કંપનીઓ આવી છે જેમાં તમે એનું વેલ્યુએશન્સ જોઈ શકો, એ લોકોની ગ્રોથ સ્ટોરી જોઈ શકો, એ લોકો કેટલા નવા આઉટલેટ્સ ઓપન કરશે એ બધું જોઈ શકો. અને કારણ કે ભારત દેશમાં જે કન્ઝમ્પશન સ્ટોરી કહેવાય આપણી પોપ્યુલેશનના લીધે એ ખૂબ જ સારી છે, એટલે તમે એ ફૂડ સેક્ટરમાં કોઈ બી એવી કંપની જેમાં કે ગ્રોથ સ્ટોરી સારી હોય અને એમાં એ લોકોના સ્ટોર્સ જે વધારે એ લોકો નવા ખોલવાના હોય એવા કોઈ બી કંપની તમે સારી પસંદગી કરી શકો છો અને એમાં નિવેશ કરી શકો છો. સર, સાથે સાથે આપણે જો ગિફ્ટ નિફ્ટીની જો ચર્ચા ચાલી રહી છે તો ભારતીય નાણાકીય બજારોને કઈ રીતના ફાયદો થશે અને એનાથી આંતરરાષ્ટ્રીય સ્થાનિક રોકાણકારોને આકર્ષિત કઈ રીતના કરી શકાય, તો એના માટે સર તમારો શું અભિપ્રાય છે ગિફ્ટ નિફ્ટી માટે? સૌથી પહેલાં તો ગિફ્ટ નિફ્ટી જ્યારે આપણા ભારત દેશમાં પાછું આવ્યું છે, હું એવી રીતે કહીશ, કારણ કે ઇટ ઇઝ અ ગિફ્ટ ટુ ઇન્ડિયા, એટલે જે ભારતને આ ગિફ્ટ છે એના લીધે $7.5 બિલિયનના કોન્ટ્રાક્ટ્સ જે બહારના દેશમાં ટ્રેડ થતા હતા એ હવે આપણા દેશમાં ટ્રેડ થશે. એટલે એના લીધે જે રેવન્યુ જનરેટ થશે એ બધી આપણે ભારતને મળશે. 25% અત્યારે કહેવાય છે જે ભારતને મળશે અને 75% હજુ સિંગાપોરને જ આપણે શેર કરવાનું રહેશે. એની સાથે સાથે જે બી ટ્રાન્ઝેક્શન્સ અહીંયા થશે ગિફ્ટ નિફ્ટીમાં, કારણ કે એ એસઈઝી ઝોનમાં છે, NSE ઇન્ટરનેશનલ એક્સચેન્જ છે જે એસઈઝી ઝોનમાં છે, તો એમાં સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ, ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ અને જે કેપિટલ ગેઇન ટેક્સ છે એમાંથી આપણને મુક્તિ મળે, તો એ નિવેશકો માટે ખૂબ જ સારું છે. સાચી વાત છે. એટલે એવું કહી શકાય કે ગિફ્ટ નિફ્ટીનું જે લોન્ચિંગ છે 2025 સુધીમાં ભારતનું $5 ટ્રિલિયન ઇકોનોમી બનવાનું જે સ્વપ્ન છે એ દિશામાં ખરેખર એક નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે. હવે ભારતીય શેર બજાર માટે ગુજરાત ખરેખર એક નવું સૂચક બન્યું છે આની સાથે, અને આ સાથે જ તે આકર્ષક તકો ખોલે છે અને વૈશ્વિક નાણાકીય લેન્ડસ્કેપમાં ભારતની સ્થિતિને ખરેખર મજબૂત બનાવે છે. સર, સાથે સાથે આપણે ઇન્ફ્લેશન માટેની જો વાત કરીએ, હવે જે ટામેટાના જે ભાવ છે એ પણ ખૂબ જ વધી રહ્યા છે, તો ફુગાવાની સંપર્કમાં એની ચિંતાના કન્ટેક્સ્ટમાં પોર્ટફોલિયો ઉપર રોકાણકારોએ શું ધ્યાન રાખવું જોઈએ? જો તમે ટામેટાની વાત કરી તો હું સૌથી પહેલાં ભારતનું જે મોંઘવારી છે ભારતમાં એના માટે જે આપણું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એને ખૂબ એની પ્રશંસા કરીશ, કારણ કે આપણા દેશમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ખૂબ જ સારી રીતે જે મોંઘવારી છે એને કંટ્રોલ એના ઉપર એ લોકોએ પામ્યો છે. જે આપણે વિશ્વ સ્તરીય જોઈએ તો યુરોપના માર્કેટ્સ છે, યુએસના માર્કેટ્સ છે કે જાપાનના માર્કેટ્સ છે, એ બધા ઇન્ફ્લેશનથી અત્યારે જૂજી રહ્યા છે. અને પણ આપણા ભારતમાં આપણે એટલું બધું ઇન્ફ્લેશનની જે મારી છે એ હજુ આપણે નથી જોઈ રહ્યા. હવે આપણે જ્યારે ઇન્ફ્લેશનની વાત કરીએ, મોંઘવારીની વાત કરીએ, ત્યારે આપણે વર્લ્ડ માર્કેટને જોવું પડે, અને એમાંથી સૌથી જે મજબૂત છે એ છે યુએસનું માર્કેટ. હવે એમાં આપણે જોઈ રહ્યા છે કે ફેડ એટલે કે ફેડરલ રિઝર્વ, ત્યાંનું જે સેન્ટ્રલ બેંક છે એ લોકોએ સતત 1 વર્ષમાં ઇન્ટરેસ્ટ રેટનો વધારો કર્યો છે. લાસ્ટ મિટિંગમાં એટલે ગત મિટિંગ જે લાસ્ટ થઈ એમાં એ લોકોએ પોઝનો સ્ટાન્સ લીધો, અને આગળની જે મિટિંગ જે જુલાઈમાં થવાની છે એમાં આપણે એવું માનીએ છીએ કે 0.25નો વધારો આવશે રેટનો. અને ત્યાંના જે ફેડના ચેરમેન છે જેરોમે પાવલ, એમનું એવું માનવું છે કે એ લોકો હજુ 2 વાર ઇન્ટરેસ્ટ રેટ હાઇક કરશે. હવે જેના લીધે આપણે એના ઉપર ધ્યાન રાખવું પડે. જો 2 વાર ઇન્ટરેસ્ટ રેટ હાઇક આવે તો કદાચ બજારમાં એકવાર નાનું મોટું કરેક્શન કે એ આવી શકે, પણ જો એક જ વાર આવે તો પછી આપણે એવું માની શકીએ કે એકવાર નાનકડો એક કરેક્શન જે 3 થી 5% હોય એ બજારમાં આવી શકે, પણ એના પછી આપણી જે અર્થતંત્ર છે ભારતનું એ ફરીથી બજારને ઉપરની બાજુ લઈ જશે. સાચી વાત છે. એટલે આવનારા સમયમાં પણ જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ભારતની સેન્ટ્રલ બેંક છે, ફુગાવાને કંટ્રોલ કરવા માટે કેવા પગલાં લે છે એ ખરેખર જોવાનું રહ્યું.
સાથે સાથે સર હવે જે ઉભરતી ટેકનોલોજીની વાત કરીએ કે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ ટેકનોલોજીના લીધે આવી રહી છે ઇન્ડિયામાં, તો આ સંદર્ભે જો પરિવર્તનકારી સેક્ટર છે સ્પેસિફિકલી, તો રોકાણકારોએ ટેકનોલોજીના સંદર્ભમાં શું વિચારવાનું રહ્યું? હવે જ્યારે રોકાણકાર એવી કંપનીની પસંદગી કરતા હોય કે જે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં ઓલરેડી એ લોકો ઇન્વેસ્ટેડ હોય, કે એવી જે કંપનીઓ છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લગતા અથવા બ્લોકચેનના રિલેટેડ એ પ્રોડક્ટ્સ ડેવલપ કરતા હોય, સોફ્ટવેર બનાવતા હોય, તો એમાં રોકાણ કરવું જોઈએ અથવા એવી કંપનીની પસંદગી કરવી જોઈએ જે આવી કંપનીઝમાં રોકાણ કરતા હોય. એટલે આ બહુ જ રિસર્ચનો એક સબ્જેક્ટ છે અને બધા જે રોકાણકાર છે એમને આ રિસર્ચ પોતે કરવી જોઈએ અને એવી કંપનીની પસંદગી કરવી જોઈએ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અથવા જે નવી નવી ટેકનોલોજી આવે છે એમાં ઇન્વેસ્ટ કરે છે, એવા સોફ્ટવેર્સ બનાવે છે, એવા પ્લેટફોર્મ્સ બનાવે છે, અથવા એવી કંપનીઝ જે આ કંપનીઝમાં ઇન્વેસ્ટ કરે છે. એવી કંપનીઝમાં રોકાણકારોએ લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરવું જોઈએ. ખૂબ જ સરસ સમજૂતી. સાથે સાથે સર હવે ખાસા બધા માર્કેટમાં નવા આઈપીઓ જે આવી રહ્યા છે, તો આઈપીઓને લઈને રોકાણકારોમાં ખાસો બધો ઉશ્કેરાટ જોવા મળે છે. તો આઈપીઓના કન્ટેક્સ્ટમાં તમે દર્શક મિત્રોને શું સલાહ આપવા માંગશો? હવે નવા આઈપીઓઝ જ્યારે આવતા હોય ત્યારે ખાસ એ બધાનું વેલ્યુએશન્સ જોવું જોઈએ. અને ગયા એક વર્ષમાં આપણે જોયું કે ન્યૂ એજ કંપનીઝના આઈપીઓઝ પણ આવ્યા છે. હવે ન્યૂ એજ કંપનીઝમાં આપણે જોવા જઈએ તો ઘણી બધી પેમેન્ટ સોલ્યુશન કંપનીઝ છે, ફિનટેક છે, અથવા રિટેલ ગાર્મેન્ટ્સ એ લોકો સેલ કરતા હોય, ફૂડ ડિલિવરીવાળા આઈપીઓઝ આવ્યા છે. હવે એ જ્યારે લોન્ચ થયા હતા, આઈપીઓઝ જ્યારે આવ્યા હતા, ત્યારે એવું માનવામાં આવતું હતું કે એ લોકોની બ્રાન્ડ વેલ્યુ અથવા જે એ લોકોનું વેલ્યુએશન છે એ જો ઊંચું હોય તો એમાં રોકાણકારોને સરસ રિટર્ન મળશે. પણ આપણે જોયું કે એ બધા આઈપીઓઝ એટલા બધા સફળ નહોતા થયા. એટલે હવે એ બધી કંપનીઝમાં હોડ લાગી છે કે કોણ પહેલાં હવે પ્રોફિટ બતાવશે. કારણ કે રોકાણકાર જે બી હોય, જે ફોરેન ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટર્સ કહેવાય કે ડીઆઈઆઈસ કહેવાય, ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટર્સ, એ લોકો છેલ્લે બુક્સ ઓફ એકાઉન્ટ અથવા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ ઉપર જ્યાં સુધી પ્રોફિટ નથી આવતું, જ્યાં સુધી કેશ ઇનફ્લો નથી આવતો, ત્યાં સુધી એ લોકો રોકાણ નથી કરતા. એ વાત હવે એ લોકો સમજી ગયા છે. એટલે એ લોકોમાં અત્યારે કોમ્પિટિશન છે કે કોણ પહેલાં પ્રોફિટ પોતાની બુક્સ ઉપર બતાવી શકશે. એની સાથે સાથે આ સેક્ટર્સમાં બહુ જ ઓછી કંપનીઓ છે, એટલે કોમ્પિટિશન લિસ્ટેડ સ્પેસમાં ખૂબ જ ઓછું છે. એટલે આ બધી કંપનીમાંથી મારું એવું પર્સનલી એવું માનવું છે કે ગમે તે એક કંપની આગળ જઈને ખૂબ જ મોટી, જેમ કે નેસ્ડેક ઉપર લિસ્ટેડ ફેસબુક હોય કે ગૂગલ હોય કે આ બધા એ ત્યાં સુધી પહોંચી શકે એમ છે. સાચી વાત છે. હવે સર જો શેર માર્કેટ અત્યારે ઓલ ટાઈમ હાઈ જઈ રહ્યું છે, તો સ્પેસિફિક તમે દર્શક મિત્રોને કયો સંદેશ આપવા માંગશો કે અત્યારે એમને રોકાણ ચાલુ રાખવું જોઈએ કે પછી કોઈ પર્ટિક્યુલરલી સેક્ટર ઉપર જોવું જોઈએ? જ્યારે આપણે ઓલ ટાઈમ હાઈની વાત કરતા હોઈએ ત્યારે આપણને એવું થાય છે કે ક્યારે આમાં પ્રોફિટ બુકિંગ આવી જશે, ક્યારે આમાં એ નીચે આવી જશે. તો હવે આપણે જોવા જઈએ તો 18,888 3 વાર નિફ્ટી આવીને અડીને અને પાછું નીચે જતું હતું. એટલે 15,500થી હવે 19,500 સુધી નિફ્ટી પહોંચ્યું છે. હવે ન્યૂ લાઈફ ટાઈમ હાઈ જ્યારે બી બને ત્યારે માર્કેટમાં ઇન્ટરેસ્ટ બધા રોકાણકારોનું વધતું હોય છે. એટલે આપણે એવું માની શકીએ કે નજીકના સમયમાં પણ આપણે નવા ને નવા ન્યૂ લાઈફ ટાઈમ હાઈ જોતા જ રહીશું. પણ એની સાથે સાથે હું તમને એવું કહીશ કે જે બી મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સ છે એમાં આપણે સતત અત્યારે વધારો જોયો છે. તો એમાં આપણે હવે થોડુંક સચેત થઈને પછી રોકાણ કરવાની જરૂર છે. અને જે બી લાર્જ કેપ શેર્સ છે એ હવે આગળની કમાન સંભાળશે. અથવા મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ જે સારી કંપનીઓ છે, જેમાં જે કેશ રિચ હોય, જે ગ્રોથ બતાવતી હોય, જે પ્રોફિટ બતાવતી હોય પોતાના બુક્સ ઉપર, એવી કંપની આપણે પસંદગી કરવી જોઈએ અને એમાં આપણે રોકાણ કરવું જોઈએ. 3થી 5% જે કરેક્શન હોય એ ક્યારેય આપણે નજરઅંદાજ ના કરી શકીએ, પણ એ જ્યારે બી 3થી 5% કરેક્શન આવે ત્યારે આપણે મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે આપણે એમાં તરત જ બજારમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. 18,800 ખૂબ જ મજબૂત સપોર્ટ કહેવાય અને 19,500 નિયર ટર્મમાં રેઝિસ્ટન્સ લેવલ કહેવાય. એટલે એ બેની વચ્ચે જેટલા બી ટ્રેડર્સ હોય અથવા જે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર્સ કહેવાય એ લોકો એમાં ટ્રેડ કરી શકે છે.
સાચી વાત છે સર. હવે એસઆઈપી અને મ્યુચ્યુઅલ ફંડ્સ માટે જો અત્યારે ઓલ ટાઈમ હાઈ છે, તો જે દર્શક મિત્રો અત્યારે એક્ઝિટ લે છે, તો એ લોકો માટે આવનારા સમયમાં શું ઓપોર્ચ્યુનિટી લોસ થઈ શકે છે, અને રોકાણના કયા બીજા વૈકલ્પિક તમે દર્શક મિત્રોને બતાવવા માંગશો? હવે બજારમાંથી કમાવા માટે સૌથી મોટી અગત્યની વાત હું કહું તો બજારમાં રહેવું પડે. હવે તમે બજારમાંથી જ જો બહાર નીકળી જાઓ અને એકવાર જે બહાર નીકળી જાય છે એ ક્યારે અંદર નથી આવી શકતું, કારણ કે બજાર ઉપર સતત જતું જ જાય છે, કારણ કે આપણી ભારતીય ઇકોનોમી અને જે લિસ્ટેડ કંપનીઝ છે એ બધાનું જે અર્નિંગ લેવલ છે એ વધતું જ જાય છે. એટલે એકવાર જે રોકાણકાર એક્ઝિટ લઈને બહાર નીકળે છે એને ફરીથી અંદર બજારમાં આવવું, એ ભલે ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરે પોતાના ડીમેટ ખાતામાં અથવા એ કોઈ મ્યુચ્યુઅલ ફંડ કે એસઆઈપી થ્રુ કરે, એને એ વેલ્યુએશન્સ ફરી નથી મળતા. એટલે મારા હિસાબે ક્યારે બી જ્યાં સુધી તમને જરૂર ના હોય પૈસાની ત્યાં સુધી તમારે એસઆઈપી કે મ્યુચ્યુઅલ ફંડ લિક્વિડેટ અથવા એક્ઝિટ ક્યારે પણ ના કરવું જોઈએ. અને બજાર લાઈફ ટાઈમ હાઈ અત્યારે બતાવ્યું છે, એ ગમે ત્યારે હિસ્ટ્રી થઈ જશે અને પછી આગળ આપણે ઉપર ને ઉપરની ઊંચાઈ જોતા જ જઈશું. હવે સર, જે દેશમાં જે $5 ટ્રિલિયન ઇકોનોમી સાથે ડેવલપ કન્ટ્રી, વિકસિત દેશ તરફ ભારત જઈ રહ્યું છે, તેના માટે તમારો શું અભિપ્રાય છે? તમને આ સ્વપ્નું કેટલું યોગ્ય અને કયા સમયે સાકાર થાય એવું લાગી રહ્યું છે? ટૂંકમાં સમજાવશો? 5 ટ્રિલિયન ઇકોનોમી નું સપનું ખરેખર બહુ જ જલ્દી તો નહીં, પણ જે પ્રમાણે એની પ્લાનિંગ છે એ પ્રમાણે આવતા 20 વર્ષમાં આપણે 5 ટ્રિલિયન ઇકોનોમી સુધી 100% પહોંચી શકીએ એમ છીએ. અને એના માટે 3 વસ્તુની ખૂબ જ જરૂર હોય. એક, આપણું ડોમેસ્ટિક કન્ઝમ્પશન, આપણી અંદરની અહીંયાની જે કંપનીઝ છે એ મોટી થતી જાય. બીજું, બહારનું જે રોકાણ છે એ આપણા દેશમાં જલ્દી અને સારી માત્રામાં અને લોંગ ટર્મ માટે આવે એવું આપણે માની શકીએ, જેના માટે આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજી પણ સતત મહેનત કરતા હોય છે એફડીઆઈઝ લાવવા માટે. અને એની સાથે સાથે આપણી ઓવરઓલ જે ઇકોનોમી છે એ ખૂબ જ મજબૂત થવી જરૂરી છે. ખૂબ જ સરસ સમજૂતી અને સંદેશ સર, તમારો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, અમે આશા રાખીએ છીએ કે અહીંયા ચર્ચામાં કરવામાં આવેલી શક્યતાઓ તમારું ખરેખર ખૂબ જ સરસ ડિસિઝન લેવા માટે તમને ખૂબ જ મદદરૂપ થાય. અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આવતા અઠવાડિયે ફરીથી મળીશું બીજા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. થેન્ક યુ.